પ્રતિક્રમણ છે. બીજો કોઈ ઉપાય ન હોય તો પ્રતિક્રમણ કર. નહીં તો પહેલેથી એનો આપી દે, પહેલેથી જ આપી દે. આ તો બતાવો નહીં. ઝઘડાનું મૂળ કાઢું. મૂળ કાઢો. જો અને વ્યવસ્થિત હશે તો લેશે, નહીં નથી લેશે. હા, વ્યવસ્થિત હશે તો લેશે, નહીં હોય ને આપણું હશે તો આપણી પાસે રહેશે, અને આપણી ચાલી રાખશું અને આપણું નહીં હોય. એટલી હિંમત નહીં બધું હોવું જોઈએ. બધા મને હસવા ના આવે. કેટલાક ના કોર્ટમાં હુકમ થયો તો ના આવે. નહીં એ લુલાનું પોતાનું કઈ વળે કે ન વળે? એમને એમ છતાં આ લોકો મતભેદ જાય એવો નથી. એ તો જન્મ અવતાર બદલાય ને કે તેની જાય. પાછો વિશ્વાસ મળવા જ જોઈએ ને. હા, ગાડી ફાટી ના જાય, ના જાય. માણસો એવા સરળ નથી. માણસ હું કઈક છું, એટલે શું છું તે અમે લઘુત્તમ પદ ધારણ કરી બેઠા છીએ. લઘુત્તમ પદ એટલે કેટલું છે, કેટલું મોટું કહેવાય? બધું આખું બ્રહ્માંડ સમાઈ જાય. એટલે એકદમ નાનામાં નાનો પણ ઉત્તમ માં ઉત્તમ. ના, ઉત્તમ નહીં તો લઘુત્તમ. ઉત્તમ નહીં. આમાં તો લઘુ એ નાનો કહેવાય. લઘુતર એટલે વધારે નાનો, અને લઘુત્તમ એટલે સર્વથી નાનો. કોઈ જીવ એનાથી નાનો નહીં. એટલે મોટો નહીં. એટલે અમે લઘુત્તમ કહેવાય. કોઈ જીવ અમારાથી નાનો નહીં, બધા મોટા. એટલે લઘુત્તમ સૌથી ઊંચા છે. વ્યવહારમાં સૌથી લઘુત્તમ છે જે દાસાનો દાસ છે એ ઉલટાના પરમાત્મા છે. દાસ નો દાસ કે હું તો મારો દાસ નો બી દાસ, હું એનો દાસ છું કે એ પરમાત્મા છે. ત્યાં સુધી આપણે પહોંચેલા, દાસ ના દાસ સુધી પહોંચેલા, પણ લઘુત્તમ બધી નહીં પહોંચેલું ભાઈ. તો આ લઘુત્તમ સ્વરૂપ છે, લોકોનું કલ્યાણ કરી નાખશે. શું કહ્યું? લઘુત્તમ સ્વરૂપ છે અને તે જ ગુરુત્તમ હોય. કોઈ ગુરુત્તમ થયેલો નહીં. ગુરુત્તમ થવા ગયેલા બધા પડી ગયેલા. શું કહ્યું? દાદા, લઘુત્તમ નો અર્થ કેવી રીતે કરવો? જે આપણો અહંકાર છે એ 0 ડિગ્રી ઉપર આવે એ લઘુત્તમ છે નહીં. અહંકાર તો એમને મત છે, પણ અહંકાર ની માન્યતા એવી થાય કે હું બધાથી નાનો છું. એ પણ અહંકાર થઈ ગયો. અને પછી લઘુ, એ લઘુ નો અર્થ નાનો છું થયું. પછી લઘુતર એટલે કે છે કે નાનાથી એ નાનો છું. અને લઘુત્તમ એટલે મારાથી બધા જ મોટા છે. કેવો અહંકાર, કેવો અહંકાર. એ પણ એક જાતનો અહંકાર છે. એ પણ અહંકાર. લોકોનું કલ્યાણ થઈ જાય. અમદાવાદમાં તો જનતા ઉતર્યા હતા ને, એ શેઠ એમ જ કહેતા હતા. શું કહે છે? ત્યાં આગળ શેઠી બે જવા જમાડ કરે સાઈન દાવની. બસો હવાનું, બસો નથી, બસો હવાનું નથી. ગયા ફેર ગયા હતા 3 દાડા થી તો પકવાન જમાડ્યા હતા બધા.